યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ગેસ પુરવઠાને લઈને સતત બીજા દિવસે નાગરિકોમાં ચિંતા. મહિલા થોડી મિનિટ માટે કાળઝાળ ગરમીને કારણે જમીન પર પટકાયા. લાઇનમાં ઊભેલા અન્ય લોકોએ પાણી છાંટી ભાનમાં લાવ્યા. ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ગેસ પુરવઠાને લઈને સતત બીજા દિવસે પણ નાગરિકો ચિંતામાં જોવા મળ્યા છે. ઘરગથ્થુ ગેસના સિલિન્ડર મળશે કે નહીં તે અંગે નાગરિકો દ્વિધામાં મુકાયા છે. આજે પણ 500થી વધુ લોકો કતારોમાં ઊભા રહ્યા હતા. કાળઝાળ ગરમીમાં લોકો કતારોમાં ઊભા રહ્યા હતા. ઘરે ગેસના બોટલ નોંધાવ્યા બાદ પણ નહીં આવતા હોવાના નાગરિકોએ આક્ષેપ કર્યા છે. અમારે નોકરી ધંધા છોડીને લાઇનમાં ઊભું રહેવું પડે છે. ગેસ બોટલ નોંધાવવા લાગેલી લાઇનોમાં ઝઘડાઓ પણ થઈ રહ્યા છે. ત્યારે આગ દરમિયાન એક મહિલા થોડી મિનિટ માટે કાળઝાળ ગરમીને પગલે જમીન પર પટકાયા હતા, જેના કારણે તાત્કાલિક લાઇનમાં ઊભેલા અન્ય લોકોએ પાણી છાંટી મહિલાને ભાનમાં લાવ્યા હતા.